22 વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ વિસનગર દ્વારા વિસનગર તાલુકાના કુનવાસના ગામે સમાજભવન બનાવવાનું કામ સમાજના શ્રેષ્ઠી દાતાઓના સહકારથી શરૂ કરવામાં આવેલ છે। ખાસ 22 વણકર સમાજ માટે ગૌરવ તથા પ્રતિષ્ઠાના પ્રતીક સમાન સામાજિક, શૈક્ષણિક, આર્થિક તથા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિના કેન્દ્ર સમાન નવનિર્મિત પામનાર સમાજ ભવનના ભંડોળ દાતા સન્માન કાર્યક્રમ વિજયકુમાર કાંતિલાલ પરીખ પ્રમુખ બાવીડી વણકર સમાજ ટ્રસ્ટ વિસનગરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના ઉદ્ઘાટક જગદીશભાઈ ધનજીભાઈ પરમારના હસ્તે આજે મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભવન બનાવવા માટે ઉમળકો દર્શાવી પે બેક ટુ સોસાયટી અંતર્ગત સમાજના 100 કરતાં વધુ દાતાઓએ દાન આપ્યું હતું, જેમનું આજે સાલને ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। 22 સમાજના ક્યાંય પણ વસતા સર્વે લોકો પરિવાર સાથે પધારી સામાજિક ભાવના અને એકતાના દર્શન કરાવ્યા હતા। આજના આ કાર્યક્રમના ભોજન દાતા જયંતિભાઈ પરમાર, આમંત્રણ પત્રિકાના દાતા રંડાલા વણકર સમાજ વસ્તી, શાલ ફુલહારના દાતા અશોકભાઈ પરમાર, સાઉન્ડના દાતા રામજીભાઈ સોલંકી ઉપરાંત 11,000થી ₹1 લાખ કે વધુ દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 22 સમાજ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ પરમાર, ઉત્તર ગુજરાત પરગણા વણકર સમાજના પ્રમુખ ડો. અમરતભાઈ પરમાર ઉપરાંત સમાજના અનેક મહાનુભાવો, ડોક્ટર્સ, અધિકારીઓ અને ખાસ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના મહામંત્રી રમેશભાઈ પરમારે ટ્રસ્ટની વિગતવાર માહિતી તથા દાતાઓની વિગત જણાવી દાતાઓનો આભાર માન્યો હતો। વિસનગર નગરપાલિકા પૂર્વ પ્રમુખ તથા 22 સમાજ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને સમાજ ભવન માટે 11 લાખ રૂપિયાનું દાન આપનાર ગણપતભાઈ પરમારે સમાજનું ભવન ચોક્કસથી બનશે અને દાતાઓ પણ દાન આપશે એવી વાત કરી હતી। તો વળી ઉત્તર ગુજરાત વણકર સમાજ પરગણા મંડળના પ્રમુખ ડો. અમરત પરમારે વણકર સમાજના એકતા અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાં એકતા રાખવા, સંગઠન સાચવવા તેમજ સમાજ ભવન માટે દાન આપવા અપીલ કરી હતી। 22 વણકર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અને ભારત સરકારના નોટરી વિજયભાઈ પરીખે સમાજના દાતાઓને અભિનંદન આપી દાન આપવું એ આપણા સમાજના લોહીમાં છે એમ કહી અહીં બધાના સહકારથી ભવન તૈયાર થશે એમ જણાવ્યું હતું। જેના થકી અત્યારે સૌ ભોજન લઈશું, સ્વાગતના તેઓ દાતા છે તે પરિવારને પણ ધન્યવાદ। શ્રી ગણપતભાઈ વાલજીભાઈ પરમાર આ ટ્રસ્ટની સ્થાપના 13/6/2013 થઈ ત્યારે સમગ્ર સમાજની વચ્ચે 11 લાખનું માતબર દાન આપવા જાહેરાત કરી। તે પૈકી અમુક રકમ એમને આપી છે। એટલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અત્રે આ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ને નોકરી કરે ને ઘેર ખેતી કરે। બે છોકરા દાતા અશોકભાઈ તુલસીભાઈ પરમાર, કુવાસના સાલના ફુલહારના દાતા મંગળદાસ મોહનભાઈ પરમાર। આવી રીતના કોઈ નામ કે એનાઉન્સ થયું નથી એટલે તમે સીધા ફુલહાર અને સ્વાગત શ્રી કિશોરભાઈ દેલા, શ્રી ડોક્ટર શ્રી અમૃતદાસ પરમાર, ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ। આમાં જોજો।
ખૂબ ખૂબ સ્વાગત કરશે શ્રી અશોકભાઈ દલાભાઈ સોલંકી ડેલા. ખૂબ ખૂબ ધન્યવાદ. કંડાલા આમંત્રણ પત્રિકાના દાતા છે. શોક સન્માન શ્રી હિરેન એમ સોલંકી કરશે. શ્રી રામ સ્વાગત રતિલાલ મકવાણા સવાલાવાલા ભાઈ કરશે. રતિલાલ ભાઈ પણ પડવી જોઈએ, કોઈ તાળી બજાવતું જ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી મંગળભાઈ મોહનભાઈ પરમાર ભૂતપૂર્વ સરપંચ કુવાસણા. શ્રી મંગળભાઈ મોહનભાઈ પરમાર ભૂતપૂર્વ સરપંચ કુવાસણા. દાનનો પ્રવાહ હસ્તે પ્રહલાદભાઈ પ્રકાશભાઈ અને તે ધન્યવાદ. આવા દાતાઓને ધન્યવાદ જેટલા આપીએ એટલા. શ્રી કાંતિભાઈ પીતાંબરદાસ પરમાર પૂર્વ મહામંત્રી આ ટ્રસ્ટના છે ત્રિપુરા વિસનગર, તેઓનું સાલ અને પુનરાર્થી સ્વાગત આ ટ્રસ્ટના. ડોક્ટર ઉર્વશી મંથન પરમાર એમડી મેડિસિન બેલા કરશે. હરેશ કુમાર બાકરપુર વાળાભાઈ. હરેશ કુમાર બાકરપુર. હરેશ કુમાર બાકરપુર. એમનું સન્માન મંચ ઉપર આવે બેન રમીલા બેન કુવાસણા. અસુમતી બેન બેલા કરશે. બધાનું અગાઉ સન્માન થઈ ગયું છે એટલે હવે આપણે ડોક્ટર જયંતિભાઈ મોહન જોઈતારામ પરમાર, વસંતભાઈ અશોકભાઈ અશોકભાઈ તુલસીભાઈ પરમાર એ પણ મારા વડીલ બંધુ છે, કુવાસણાના છે. 1,11,111 અને 51,000 દાતા ટ્રસ્ટી પણ તેઓ છે. 51,111 અને આ ટ્રસ્ટના આજીવન દાતા ટ્રસ્ટી બનાવે છે. અને આ પ્રસંગના શાલ અને ફુલહારના દાતા એવા અશોકભાઈ પરમાર. શ્રી ભાવિસી વણકર સમાજ ટ્રસ્ટ વિસનગર દ્વારા ભવન ભંડોળ કાર્યક્રમ 2026 આપણો એક જ આશય છે. આમંત્રણ પત્રિકાના ફ્રન્ટ પેજ ઉપર એક આપણે ફોટો મૂક્યો છે ભવનનો. એવું ભવન આપણે તૈયાર કરવાનું છે. 1 લાખનું દાન જાહેર કરનારને રોકડું આપનાર એવા પ્રહલાદભાઈ. ભાવિસેના આટલા બધી ભેદની બેઠી હોય, સ્ટેજ ઉપર આટલા મહાનો બેઠા હોય તો પરીક્ષિતભાઈ જે તમે પાછળનું ચલાવવાનું કહો છો એ પણ પૂરું થઈ જશે. ખૂબ જ દાન આલવાવાળા લોકો છે અહીંયા, ખાલી એમને પ્રોત્સાહિત કરો, ખૂબ જ દાન આપશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જે બધા ભેગા મળે, સમાજના લોકો પોતાના વિચારોની મેન આપલે કરે, ભવિષ્યમાં થનારા ફાયદાઓ અને સક્સેસ માટે આગળ વધીએ અને સમાજની એકતાનું સંદેશ પૂરું પાડે છે. ટૂંકમાં બંને ભાવિસી ભેગી થઈને 2013 ની અંદર એક સદવિચાર આવે કે બંને ભાવિસી ભેગી થઈને સમાજના સર્વાંગી વિકાસના રચનાત્મક પ્રવૃત્તિઓ માટે
આપણે કોઈ ભવન બનાવીએ. સાહેબ, સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હશે તો એની અંદર બે વસ્તુ છે. નંબર 1 સામાજિક એકતા અને નંબર 2 શિક્ષણ. એટલે આપણે સામાજિક એકતા 2-22-1 એટલે સામાજિક એકતા પડી છે અને આવનાર પેઢી માટે શૈક્ષણિક રચનાત્મક પ્રવૃત્તિઓ માટે આપણે જે ભવન બનાવીએ છીએ બધા બુદ્ધિજીવી છે, બુદ્ધિશાળી છે અને દીર્ઘદ્રષ્ટા છે. તો આવનાર સમયની અંદર શિક્ષણ માટે આપણે શું કરી શકીએ છીએ એનો પણ લેઆઉટ પ્લાન તૈયાર થશે. શ્રી ભાવેશી વણકર સમાજ ટ્રસ્ટ વિસનગરે આજ જે કાર્યક્રમનું આયોજન કરેલ છે તેનો મુખ્ય હેતુ ફક્ત અને ફક્ત ભવન ભંડોળ માટેનો છે. એ લગત દાતાઓનું સન્માન કરવાનું છે. આપણે સૌએ સાથે મળી જો એકજૂટ થઈ અને પ્રયત્ન કરીશું તો ભવન 100% ઊભું થવાનું છે. તેમાં કોઈ વિવેક નથી. રામદ્વારામાં જ્યારે મીટિંગનું આયોજન કરેલું તે વખતે એવી વાત થતી હતી કે નજીકના સમયમાં હશે તો તમે 25 દાતાઓ 11,000 કરી શકવાના નથી. પરંતુ મને મારા વણકર ભાઈઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો, મને મારા ભાવેશી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે દાતારી એ આપણા વણકર સમાજના લોહીમાં છે. જેથી આજે 100 ઉપર દાતાઓ 11,000 છે અને 15 લાખ સુધીનું દાન આપણને મેળવી શક્યા છીએ. તે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. હું વણકર સમાજનું એક ઉદાહરણ આપવા માંગુ છું, જોગડા વણકરનું, કે જે આપણે યુટ્યુબ ઉપર કરશો જોગડા વણકર તો પણ મળી આવશે. ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તકમાં પણ લખ્યું છે, કોઈ દિવસ ખોટું હોય તો કોઈ લખે નહીં. અને ઝવેરચંદ મેઘાણીએ કોઈ આપણા સમાજના નહોતા તેમ છતાં પુસ્તકમાં કંડારેલું છે કે જ્યારે જોગડા વણકર જે ધારી અને ઉનાની વચ્ચે ગામ આવેલું છે તેમાં ભૂતકાળની અંદર દુષ્કાળ પડ્યો અને આહિરની દીકરી પોતાના ભાઈ પાસે આજ રોજે દાતાઓનું સન્માન કાર્યક્રમ રાખેલો છે. અમારા ભવિષ્યમાં ટ્રસ્ટનું ભવન ઊભું કરવાનું છે. એના નિર્માણ માટે દાતાઓ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે અને અમારું ભવન સંપૂર્ણ રીતે બની જાય તે હેતુ સારું દાતાઓનો સન્માન કાર્યક્રમ આજ રોજ રાખેલો છે. આજે લગભગ આપણે 114 દાતાઓનું સન્માન કરેલું છે. ભાવેશી વણકર સમાજ ટ્રસ્ટ વતી ભવન ભંડોળ સન્માન કાર્યક્રમ 2026 નિમિત્તે આજ રોજ અહીંયા લગભગ 114 દાતાઓનું સન્માન કરી આમંત્રણ પત્રિકાના જે ફ્રન્ટ પેજ ઉપર ભવનનો ફોટો છે એવું ભવન અમારે તૈયાર કરવું છે. દાતાઓને પ્રોત્સાહિત કરવા અમે આ એક કાર્યક્રમ કરેલો અને એમાં બંને ભાવેશીના તમામ મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનોએ અમને યશસ્વી સહયોગ આપી અને માતબર 15 લાખ જેવી રકમનું દાન 10 દિવસમાં એકઠું કરેલું અને એમાં ભાવેશી વણકર સમાજના ભાઈઓનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે, મળી રહેશે એવી અપેક્ષા. જય ભીમ, જય મેઘમાયા.